કચ્છ અમદાવાદ હાઈવે 4 લેન રોડ બન્યા બાદ નાના મોટા અકસ્માતના બનાવ અનેક વખત સામે આવી રહ્યા છે। ત્યારે ધાંગધ્રા માલવણ હાઈવે પર હરિપરા બ્રિજ ઉપર હાઈવે પર પુઠ્ઠા બોક્સ ભરીને ગાડી અમદાવાદ તરફ કચ્છ જઈ રહી હતી। તે સમયે એકાએક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, જેમાં સદભાગ્યે ગાડીના ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થવા પામ્યો હતો, જેમાં ટ્રક ગાડીના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી ગાડીમાંથી બહાર નીકળી ગયો હતો। જ્યારે ટ્રકના કેબિનેટમાં જોતજોતામાં આગ લાગતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાઈવે પર પેટ્રોલિંગ કરતી રોડ સેફ્ટી કંપનીના ગાડીના ડ્રાઈવર વિજયસિંહ જાડેજા રોડ સેફ્ટીની ટીમની ગાડીએ ધાંગધ્રા નગરપાલિકા ફાયર ટીમને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। જ્યારે ભારે પ્રયાસ બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી, જે ઘટનાની જાણ પોલીસને થતાં તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને હાઈવે ઉપર થયેલ ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી। રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર।